જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો બસ અત્યારે તો સવારના વાગી ગયા છે 8. આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન, જય મારા ને પપ્પા લઈ આવ્યા છે ત્યાંના જમ ગાંઠિયા. ગરમ ગરમ ગાંઠિયા લઈ આવ્યા. તો હું મમ્મી ને પપ્પા અમે ત્રણે કરી લઈ નાસ્તો. મમ્મી થોડી સી કપડાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા અમારા જય શ્રી કૃષ્ણ સાથે. તો હાલો હું ચા મૂકી દઉં ફટાફટ અને ગાંઠિયા અને ચા ખાઈ લઈ. કાલની છે 11. તો હાલો તો નાસ્તો કરવા. તો બસ જો કામકાજ કરીને નવરા થયા ને આસ્થા દોરવા ઉઠી ગઈ અને જોયા ટીવી જોવે છે. મમ્મી બેઠા. મમ્મી હું રસોઈમાં બનાવું? રસોઈમાં દાળ ભાત શાક બે ખીચોડાને બનાવવું છે ભીંડાનું થોડુંક આ બે નાખું એવું છે. હા તો ખાતા નથી દાળ ભાત તો જો મમ્મી મૂકી દીધા છે ને હવે શાક ને એવું સુધારી ખીચોડાને બનાવે એમ ને થોડુંક ભીંડાનું કરી નાખી. હા હા તો હા હા ખાવાનું છે. શીરો પડ્યો છે, શીરો ખાઈ લઈ. મિત્રો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પણ છે અને સાથે સાથે આજે વામન જયંતિ પણ છે. આજે વિશ્વ એન્જિનિયર પણ દિવસ છે એટલે આજે અને પ્રદોષ વ્રત પણ છે આજે શુક્લ પક્ષની અંદર. એટલે આજે 3-4 તહેવારો છે નાના મોટા અને વિશ્વમાં જે ઉજવાય છે અમુક દિવસો એ પણ બધા આજે છે. એટલે આજે બહુ સારો દિવસ છે. ખાસ આપણા માટે તો વામન જયંતિ છે અને લોકશાહી દેખાય તો એ પણ છે. એટલે એવું બધું છે એટલે દિવસ સારો છે. એટલે જો અત્યારે તો હું બહાર હતો અને અત્યારે આવી ગયો છું ઘરે અને અત્યારે વાગી ગયા છે 1:30 અને અહીંયા જો ભગવાનને થાળ પણ અર્પણ કરી દીધો છે. ભગવાન આટલું દાળ ભાત શાક રોટલીનું બધાને ભગવાને ભોજન અર્પણ કર્યું છે. ભગવાન કે જમવા પધારો. અને આજ તો વાતાવરણ બધું ખુલ્લું છે. આજ તો કાંઈ વરસાદ જેવું છે નહીં પણ બપોર પછી ખબર પડે. આખો દિવસ તો ઓછો વાંધો આવે છે પણ બપોર પછી સાચો ખ્યાલ આવે એવું બધું છે. અને આ બાજુ બેનું બે ગઈ છે જમવા. જમે છે. શું છે તારા માટે? શું જમવાનું છે? આને છે ને ભીંડાનું અલગથી બનાવી દીધું છે. ઓલીને કિશોડાનું. તને ભાવે બટેકાનું પણ ખાવું બધું પડે ને. ખાલી બટેકા લે એવું છે ને. હા એટલે હવે છે ને ખાતા શીખવાડી જાય બધું શાક. હા ભાત એ ખવડાવે પણ એમનું શાક છે ને એ ખવડાવવાનું બધું. શું કીધું બેન? આજ તો બધું શાક ખાવાનું હો. અને આને ભીંડો જોઈ જઈ જાજો મારી જેમ. એટલે એવું બધું છે નાટક હાલે જમવાના ને એવું બધું. અને મારી બાને આપણે પૂછી કે આજ શું કામ બી ગઈ તું? વાગડી સાંભળતો હતો કંઈક. મેં કીધું શું છે? આખો દી ભૂતની સિરિયલ જોયા કરે એમાં મને સપના ભૂત આવી ગયું. બાન ખાટલા પાસે ભૂત એમ. યાર ઓલી બે છે ને ઓલું જેઠાલાલ ઓલું ભૂતનું આવે છે ને એ જોયા કરે. દાંત કાઢવાનું આવે ને ભૂતનું આવે એ જોયા કરે. મારી બાને પરાણે જોવાનું આમાં બેઠા હોય એટલે તે ઓલે આજે એને એના ખાટલા પૂછવા આવ્યું. મને થઈ ગયો એવું છે. પણ આખો દી ઈ જ જોવાનું બે. હા એટલે જ ને. આને પેલા બહુ હતું આને છે ભૂતનું કા ભૂત નકરો એટલે મને છે આપણો દિવસ આખો ઓલું કર્યું હોય ને એટલે એમ જ થાય ને. એવું છે. ઠીક છે ચાલો હવે આગળ જમવા બેસી જાશું અને જમીને પછી મારે 1-2 કલાક પછી જવાનું છે કથામાં. મારા પપ્પાને બહાર બીજે જવાનું છે. એને બીજું કામ છે આજે અને મારે કથા છે એટલે હું જવાનો છું કથામાં. અને પછી રાત્રે પણ કથા છે. કાલે છેલ્લી કથા છે 17 તારીખે તો બધાને વિસર્જન છે એટલે ત્યારે તો કંઈ હશે નહીં. બધું વિસર્જનમાં કદાચ 1-2 જગ્યાએ જવાનું થાય તો. બાકી કથાઓ છે બસ 1-2-3 પછીના પાછા ઝીણા કામ આવશે બધું. હવે જોઈએ થોડું માર્કેટમાં હવે ધ્યાન દઈ પાછા હતા એમને ઈચ્છા છે ટેક્સટાઇલમાં વિચાર છે એટલે કોશિશ કરીએ એમાં આગળ વધવાની. પાછા રસ તો વધારે પાછું એમાં પહેલેથી છે એટલે ટ્રાય કરવાની ઈચ્છા છે પાછી કે માર્કેટમાં જાય
એટલે જોઈએ હવે આ ગણેશ વિસર્જન થાય ત્યાર પછી કંઈક નક્કી કરીએ શું તો કરવું છે. બસ જો અત્યારે તો હાલના 7:15 થઈ ગયા છે અને આ બાજુ ગુરુ જાય છે નાસ્તો જાય છે મૂકવા. હે ગુરુ? હા ગીતું લાવ્યો હે ને? હા રમાડવા જાવ છો? હા તે દૂર રોકાવાનું છે ને જાવું છે હે? એ તો આ વાહે થાય ગોવાળીઓ. તો દોરું જાય છે નાસ્તા જાય છે મૂકવા. એને એ તો ને કઈ ખબર નથી. હા દવાખાને જાય છે. ફટાફટ વહી આવજો દવાખાને જાય. હા હા હાલો. હા પપ્પાને કહીજો હાલો મોટા પપ્પાને કહીજો. હા હે આજ તો જાવું છે બેન ને તારે? આમ જો બાતતી ની હો. હા રમજોન ભાઈ. હા ભાઈ જાગતો છે. હા હા તો આ બાજુ મારે રસોઈ કરું છું. રસોઈમાં તો સેવ ટમેટાનું શાક ભાખરી. હું મમ્મી પ્રદીપ ચારસ છે. ધવલભાઈ જાય છે મૂકવા એટલે એ તો અહીંયા જમીન આવવાના છે. આસ્તુ ને ધવલભાઈ પ્રદીપ બેસી ગયા જમવા. પ્રદીપને જવાનું છે કથામાં તે તો ફટાફટ બેસી ગયા. એને આગળ 7:30 જ જવાનું. હે 7:30 જવાનું ને? હા 7:30 જવાનું. તો જમી લઈ કે હું આવીને જમે. આવીને પછી મોડું થાય એટલે પછી અમારે રાહ જોવી પડે ને એને પછી કાંઈ 12 વાગી જાય એટલે કાંઈ 12 વાગે પછી ખરખું કાંઈ જમાય નહીં એટલે કીધું અત્યારે જમતા જાઉં ફટાફટ. પ્રદીપ પૂરતી ભાખરી શાક થયું છે. સેવ ટમેટાનું હવે અમારું બાકી છે. ટમેટા ચડી ગયા સેવને નાખવાનું બાકી છે. તો જો જાય છે. હા તો હાલો દુર્વાબેન તો જાય છે. એકલા તમે હાલો. હા રો હા રો. તો જો અત્યારે તો હજી 7:30 થયા છે અને અમારે જમવા બેસી છે. ધવલભાઈ ને બધા તો ગયા. ગુરુ નાસ્તો પ્રદીપ ગયા કથામાં જમીન. અમે લોકો જો જમવા બેસી છે. પપ્પા મમ્મી નીતુ હે તો તને ખબર પડી ગઈ એમ જમવા બેઠા હે હે આજ તો દૂર કેમ ગઈ? કેમ ગઈ આજ તો? આજ તો કેમ ગઈ? તું ન ગયો? શાક ભાખરી સેવ ટમેટાનું શાક ભાખરી. હાલો જમવા. તો અમે જમી લઈ. હવે બેન ના આવે તો એ સાચા. હવે એ તો મોડા જ આવશે. આજ તો એન બેન બધું અમારે જ કરવું પડશે. એ તો કઈ આવશે નહીં લગભગ. મોડા જ આવશે. રમાડવું કરે અને કાલ છે રજા એટલે મોડી આવે તો એ વાંધો નહીં. મોડા જ આવશે. હાલો તમે બસ જો અત્યારે તો 9:30 થઈ ગયા અને અમે તો જમી કાઢીને ક્યારના નવરા થઈ ગયા. કેમ કે આજ તો વહેલું વહેલું જતું અને પાછું કોઈ કોરાવાળું નથી. આજ થઈ ગઈ છે હાઈરે એટલે નહીતર તો એ થોડીક આપણને કોવરાવે તો કામમાં થોડુંક મોડું થાય પણ નહીં. અમે નવરા થઈ ગયા અને હવે આપણે મમ્મીને કેવી ભજન ગાઈ લે. અને આજ તો અમારા ભાઈનો આજ 2 મહિના પૂરા થયા એટલે એની થોડીક અમે ક્લિપ મૂકશું તો તમે જોજો. આજ 2 મહિનાનો થઈ ગયો છે તો કામ હા 2 મહિનાનો થઈ ગયા. ઘડીકમાં વાર લાગી તઈ ઓલી 15 આવે એ 15 આસ્થાનો બદલે ને ભાઈ 3 મહિનાનો એવું થાય. હા 15 હા ભાઈ 3 મહિના થઈ જાય. ઘડીકમાં તો
2 મહિના થઈ ગયો હા બેને જાતા લાગે થઈ હજી તો આપણે એમ થતું નાની છો એમ 2 મહિના થઈ ગયા વાતો મીંડા કરવા હા કેવું લેખા કરે ને એ વાતો મીંડા કરવા હામાં બેનો રમાડવા ગયું હા તો જાગે છે હું તો નથી એમ કરતી કરતી ગઈ તો આજ તો બેન રમાડવા ગયા હતા હા સુનકાર થઈ ગયું પછી આપણે નવરા વેલા થઈ ગયા આમ ટાઈમ જ જતો નથી ઓલું તો પ્રદીપ ને જવું હોય વેલું રાંધવું વહેલું રાંધવું પડે વેલું રસોઈ બની જાય વેલા જમી લઈ સમજી પછી ટાઈમ જાય નહીં પછી છોકરી થોડો ટાઈમ એના કરતા આપણે 8:30 જ જમવા બેઠા પેલા 8:30 જ નવરા થઈ ગયા હા 9-10 વાગે નવરા થાય પડલાના તો 8:30 નવરા થઈ ગયા પણ આ બધા હારવાર નીકળી ગયા પ્રદીપ ને ધવલભાઈ ને બધા હારવાર નીકળી ગયા પછી આપણે 3 વાગ્યા કીધું કે હાલન જમી લઈ પાછું અમારે આદત નહીં એટલે હવે અમને મોડા ભૂખ લાગશે પછી એવું થાય જમી લીધું અમારે નકર મોડું હોય ને એટલે વેલા વેલા નવરા થાય તો જલ્દી ટાઈમ પૂરો થાય ને જલ્દી ઓલું 10-10:30 નવરા થાય પછી ઘડીક થોડીક વાર બહાર બેસીને એવું કરી ત્યાં હોવાનો ટાઈમ થઈ જાય આજ તો ટાઈમ જ નથી જતો 8:30 ના પણ નવરા થઈ ગયા તો એવું છે વેલા જમી લીધા હતા ને તો કઈ ટાઈમ જ નતો જતો ઓલું તો 10:30 થઈ જાય અમારે 10-10:30 નવરા થાય થોડીક વાર બહાર બેસીને થોડીક વાર ફોન જોઈને ત્યાં તો હોવાનો ટાઈમ થઈ જાય અને આજ તો 8:30 તો જમવા બેસીને બદલે આજે 8:30 નવરા થઈ ગયા એવું બધું છે હાલો આપણે મમ્મીને કહી કે ભજન ગવડાવી દઈ મમ્મી પાસે ભજન સાંભળી લઈએ આપણે અને જોજો તમે અમે કાનાની ક્લિપ મૂકશું આજે અમારા કાનો 2 મહિનાનો થઈ ગયો વારું થઈને વાલો આવ્યા રેલો લીધું વાલે સકુબાઈ નું રૂપ જો વારું થઈને વાલો આવ્યા રેલો અડધી રાતે ને દળે દરણા રેલો પરોઢીએ કાંઈ પાણી ભરવા જાય જો વારું થઈને વાલો આવ્યા રેલો છાણ વાસીદા કરે સામટારેલો લવલોણાની બોલે છકમ છોડજો વારું થઈને વાલો આવ્યા રેલો રસોડામાં પગ વાલે મૂક્યો રેલો રસોયામાં અનેરો સ્વાદ જો વારું થઈને વાલો આવ્યા રેલો સકુના સસરા બેઠા જમવારેલો કરે છે કાંઈ રસોઈના વખાણ જો વારું થઈને વાલો આવ્યા રેલો સાસુ કરે છે મારા પડ્યો રેલો મારા વિના સુધરે નગરની નારજો વારું થઈને વાલો આવ્યા રેલો સાસુ પોઢા છે પલંગ મારેલો વાલો મારો પગ દબાવા જાય જો વારું થઈને વાલો આવ્યા રેલો એવામાં સંગ પાછો આવ્યો રેલો વાલે મારે વિચારી છે વાત જો વારું થઈને વાલો આવ્યા રેલો બેડા લીધા છે વાલે હાથ મારેલો હજુ તારે ગણેરી છે વાર જો વારું થઈને વાલો આવ્યા રેલો બેડા લઈને સકુ આવ્યા રેલો કરે છે કાંઈ ઘર કેરા કામ જો વારું થઈને વાલો આવ્યા રેલો
ઓલા એવામાં એક સંત આવ્યા રે લોલ, દાદા તમારી સકુ સંભાળ જોયેલો. ઓલા વારું થઈને વાલો આવ્યા રે લોલ, મારી સકુ તમારા ઘર મારેલો. ઓલા સંત કરે છે સાચે સાચી વાત જો, વારું થઈને વાલો આવ્યા રેલો. ઓલા ઘરના તે કામ કોણે કર્યા રેલો, વાલે મારે કર્યા ઘરના કામ જો, વારું થઈને વાલો આવ્યા રેલો. સાસુ ને સસરા પડ્યા પગ મારેલો. ઓલા માફ કરો અમારા અપરાધ જો, વારું થઈને વાલો આવ્યા રેલો. ઓલા રામ ભક્ત એના ગુણ ગાય છે રેલો, ભક્ત ને યાદ ન ભગવાન જો, વારું થઈને વાલો આવ્યા રેલો. લીધું છે કાંઈ સકુબાઈ નું રૂપ જો, વારું થઈને વાલો આવ્યા રેલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો બસ જો અત્યારે 12:30 જેવું થવાયું છે અને હું જસ્ટ કથા કરીને આવ્યો છું. અને બાકી અમારા બેન સૂઈ ગયા છે અને દુર્વાબેન જતા રહ્યા છે પાછા એના મમ્મી પાસે, એના નાનાના ઘરે. એટલે એને પણ મૂકીને પાછો ધવલ આવતો રહ્યો છે. અને આસ્થાબેન પણ સૂઈ ગયા છે, કાલે રજા છે એમને, પણ કાલે ટ્યુશનમાં જવાનું, વેલાબેનને સુવડાવી દીધા છે એવું બધું છે. પણ હું જસ્ટ આવ્યો છું એટલે આપણે ગઈકાલનો પ્રશ્ન છે પહેલાં પૂર્ણ કરી પછી નવો પ્રશ્ન લઈ લો અને ત્યારબાદ આપણા બ્લોગને વિરામ કરું છું. એટલે પછી સમય પણ ઘણો જોયો છે. તો ગઈકાલનો મારો પ્રશ્ન હતો કે ટોટલ કેટલા પુરાણ છે, તો તેનો જવાબ છે 18 પુરાણ. અને 18 પુરાણની અંદર લગભગ બધું જ્ઞાની આવી ગયું ને વિજ્ઞાની આવી ગયું. એટલું અંદર ડીપની અંદર એટલું ઊંડું અંદર એનું બધા અર્થો છે સમજવા જેવા. તો ખાસ પહેલાં તમને નામ કહી દઉં. સૌથી પહેલાં છે બ્રહ્મ પુરાણ, પછી છે પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. આમાં અમુક શબ્દો તમે સાંભળ્યા છે, જેમ કે આપણે શિવ પુરાણ અને આપણે શિવ પુરાણ સાંભળીએ છીએ. પછી સૌથી વધારે ઉપયોગમાં આપણે સ્કંદ પુરાણમાં ખાસ તો આપણે વાંચતા નથી, પણ જે સત્યનારાયણ ભગવાનની જે કથા સાંભળીએ છીએ 5 અધ્યાય, એ આ સ્કંદ પુરાણમાંથી લેવામાં આવી છે. એટલે આપણે ઘણી વખત અધ્યાય પૂરો થાય ત્યારે બ્રાહ્મણો બોલતા હોય છે કે સ્કંદ પુરાણે રેવા ખંડે, કયા ખંડમાંથી લેવો એ પણ બોલે છે. તો આ સ્કંદ પુરાણ છે. પછી આપણે ગરુડ પુરાણ પણ ઘણી વખત સાંભળતો, કોઈનું મરણ થઈ જાય તો એની પાછળ આપણે ગરુડ પુરાણ પણ વાંચતા હોઈએ છીએ. તો મોસ્ટલી આવા 2-3 જે પુરાણ છે એ આપણા ધ્યાનમાં આવતા હોય છે. બાકીનું કોઈ દિવસ વાંચવાનું બહુ ઓછું આવતું હોય છે, પણ કોશિશ કરજો આ રોજ ખાલી 1 મહિનો 2 મહિના રેજે કંઈક નવું એક પુસ્તક લઈને વાંચજો. બહુ આનંદ આવશે વાંચવાનો અને આની અંદર ઘણું ખરું તમને જાણવા મળશે. શિવની પૂજા કેમ કરવી, વામનનો અવતાર શું છે, પદ્મ પુરાણની અંદર શું છે, નારદ પુરાણની અંદર શું છે, બધું ઘણું ખરું બહુ જાણવા મળશે. એટલા માટે ખાસ આ મેં પ્રશ્ન પૂછ્યો હતો, જેથી કરીને આપણે થોડુંક ઊંડાણમાં આની અંદર ઉતરી શકીએ. તો કોશિશ કરજો કે એક પુસ્તક લેતું જવાનું, વાંચવાનું, તમને સમજાય ન સમજાય પણ વાંચવાની કોશિશ કરવાની. એમાંથી ઘણું ખરું તમને શીખવા મળશે. પછી આજુબાજુમાં કોઈને આપો, તમે નવું પુસ્તક લો. આનાથી 18 પુરાણ તમને જ્ઞાન હશે તો ઘણું ખરું આપણી પાસે નોલેજ ભેગું થાય છે અને શીખવા પણ જેવું પણ મળશે. સમાજની અંદર બધું ઘણું ખરું આપણને જ્ઞાન આની અંદરથી મળે છે. તો આજનો મારો આ જવાબ હતો અને ઘણા ખરા આજે બહુ સારો બધાએ જવાબ આપ્યો છે, પ્રતિસાદ પણ સારો આપ્યો છે. જેણે સાચો જવાબ આપ્યો છે એમનું નામ લઈ લો. તો સૌથી પહેલાં છે છબીલભાઈ જુનાગઢથી, યશુબેન કેલિફોર્નિયા છે, અમે યુએસએથી આવેલો છે મેસેજ. અને બેનને તમે મારા મમ્મીએ જે ગીત ગાયું એ પણ તમને બહુ ગમ્યું, એવો પણ મેસેજ કર્યો, તમારો ખૂબ ખૂબ આભાર. પછી છે રીનાબેન કથિરિયા સુરતથી છે, શારદાબેન ઉનાથી છે, અંશ દેસાઈ ઉનાથી છે, દક્ષાબેન કુંડલાથી છે, નીતાબેન ત્રાપેશિયા ડેરી પીપરિયાથી છે અને હિન્દુ ગોડ દર્શન આવું ટાઇટલ લખેલું છે તેના નામમાં. જેમ આપણે બધા નામ લખેલા હોય એટલે નામ નથી, પણ હિન્દુ ગોડ દર્શન અને પોતાની કંઈક ચેનલ હશે યુટ્યુબની અંદર, એટલે ખાસ એ નામથી બોલું, એનો પણ સાચો જવાબ છે. અને સત્યનભાઈ રાજકોટથી છે અને ભાવિકભાઈ વડોદરાથી છે
તો બધાનો ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરની અંદર ભાગ લેવા બદલ. તો આજનો મારો આ પ્રશ્નનો જવાબ હતો અને બધાએ ખૂબ સારો પ્રતિસાદ પણ આપ્યો છે. હવે આજનો મારો નવો પ્રશ્ન પૂછવા હું જઈ રહ્યો છું. તો આજનો મારો પ્રશ્ન છે કે ભગવાન કૃષ્ણના માતા પિતાનું નામ શું છે? ભગવાન કૃષ્ણના માતા પિતાનું નામ શું છે? ખાસ મારો પ્રશ્ન સમજજો અને મને કાલે કોમેન્ટમાં જવાબ આપજો. તો બસ આજે અને ખાસ મેં તમે બધા આગળ જોયું થોડુંક જ આવ્યું છે, પણ આજે અમારે ભાઈ રુદ્રાક્ષભાઈનો 2 મહિના પૂરા થઈ ગયા છે, એટલે ભાઈને તૈયાર કર્યા હતા અને એવું બધું હતું, એટલે દર્શન ભગવાનને એવું બધું કરાવ્યું હતું. એટલે આજે 2 મહિના પૂરા થયા, એટલે દુર્વાબેન પાછા ગયા છે, એવું બધું વિડીયો જોયો. એટલે તો તમને પણ આશા રાખું છું મારો વિડીયો ગમતો હશે. અને બસ હવે હું મારા બ્લોગને વિરામ આપું છું. તો મારી બાએ ભજન પણ ગાયું હશે, આશા રાખું છું કે તમને બધાને બહુ ગમશે. તો મારા બ્લોગને અહીંયા વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો છેક સુધી જોજો. અને હા, જો તમને અમારો વિડીયો ગમતો હોય તો શેર કરવાનું પણ ના ભૂલતા. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.